વિદ્યાર્થીઓ અને વાલીઓ, એક ચિંતાજનક સમાચાર છે. અમુક લોકો માટે દુઃખના સમાચાર કહી શકાય અને અમુક લોકો માટે ખુશીના સમાચાર પણ કહી શકાય. જેમનો સ્કોર સારો આવ્યો છે, સારો આવવાની શક્યતા છે, આન્સર કી સાથે મેચ કર્યું છે, એમના માટે દુઃખના સમાચાર છે. એમને જેમનો સ્કોર ઓછો છે, નેગેટિવ માર્કિંગ અથવા ક્વોલિફાય પણ નહીં થાય એટલો સ્કોર હોય, એમના માટે ખુશીના સમાચાર છે. એટલે ઓલવેઝ આવું રહ્યું છે કે જે લોકોનો સારો સ્કોર આવતો હોય એ ફરી પરીક્ષાના તરફેણમાં ના હોય, અને જેનો ઓછો સ્કોર આવતો હોય એ ફરી પરીક્ષાના તરફેણમાં હોય છે. 2024નું દ્રશ્ય મારી સામે, મારી નજર સમક્ષ દેખાય છે. મોટી મોટી કોચિંગ એજન્સીના પ્રોફેસરો દિલ્હીના રોડ પર ફરતા હતા, વકીલોની ત્યાં મિટિંગો કરતા હતા, મોટા મોટા કોચિંગ સેન્ટરના માણસો રોડ પર અડલાતા હતા, વિદ્યાર્થીઓ અડલાતા હતા. ભરપૂર તાપમાં ખાધા પીધા વગર નીટના વિદ્યાર્થીઓ સુપ્રીમ કોર્ટના આગળ પાછળ ફરતા હતા. એક એવો માહોલ હતો કે જ્યારે પેપર લીક થવાના વધારે પ્રમાણમાં સબૂત મળ્યા હતા, તે છતાં એનટીએ સ્વીકાર કરતું નહીં હતું સ્ટાર્ટિંગમાં, અને અમુક સેન્ટર કોમ્પ્રોમાઇઝ થઈ ગયા હતા. જેવી રીતે આપણી ત્યાં ગુજરાતમાં પણ એક સેન્ટર થયું હતું, પંચમહાલ ડિસ્ટ્રિક્ટમાં, આઈ થિંક ગોધરા, દાહોદ કોઈ જગ્યાએ કોઈ સેન્ટર હતું, તો કોમ્પ્રોમાઇઝ થઈ ગયું હતું. તો એવા ઘણા પ્રોબ્લેમ હતા ને તે વખતે બધાને એવું લાગતું હતું કે ફરી નીટ થશે. પણ સરકાર ઈચ્છતી નહીં હતી કે ફરી નીટ કરે. ધર્મેન્દ્ર પ્રધાન પણ ના પાડતા હતા. એ તો કહેતા હતા ચીટિંગ થઈ જ નથી, પેપર લીક થયું જ નથી, એ પણ ના પાડતા હતા. ચંદ્રચૂડ સાહેબ પર બધાની અપેક્ષા હતી કે ચંદ્રચૂડ સાહેબ જે છે ફરી પરીક્ષા કરાવશે, કેમ કે ઘણી જગ્યાએ પ્રોબ્લેમ હતો. એક નહીં, અનેક જગ્યાએ પ્રોબ્લેમ થયો હતો. 720માંથી 720 લાવવાવાળા બી 61, 62, 63 થઈ ગયા હતા. પછી જે ગ્રેસિંગ માર્ક્સની પદ્ધતિ ને અમુકને પેલો ટાઈમ લેપ્સ માટે માર્ક્સ આપવામાં આવ્યા હતા, અને એટલા બધા કૌભાંડો થયા હતા કે એનટીએને નો ટ્રસ્ટ એનીમોર, નોટ ટ્રસ્ટિંગ એજન્સી, અને કેવા કેવા નામથી યાદ કરવામાં આવતું હતું. નો ટ્રસ્ટ એનીમોર, નોટ ટ્રસ્ટિંગ એજન્સી, અને બીજા બી ઘણા પોતપોતાના હિસાબે બધા નામ રાખતા હતા. એનટીએ પરથી વિશ્વાસ ઉઠી ગયો હતો અને બધા કહેતા હતા કે હવે પરીક્ષા સીબીએસઈ બોર્ડને આપી દો, જેવી રીતે પહેલે સીબીએસઈ બોર્ડ પરીક્ષા કરાવતું હતું ને કોઈ પેપર લીક થતું નહીં હતું, બધું બરાબર વ્યવસ્થિત થતું હતું. પણ સરકાર માનવા તૈયાર નહીં હતી. એમાં ભૂલ એવી થઈ ગઈ હતી કે વિપક્ષે ફરી પરીક્ષાની માંગ કરી નાખી ને જે પાર્ટી રાજ કરતી હોય ને એ કોઈ દિવસ વિપક્ષની સામે વિપક્ષનું નહીં સાંભળે. આ ચાલતું આવ્યું છે. એટલે સૌથી મોટી ભૂલ 2024માં એ થઈ હતી કે વિપક્ષે આ પરીક્ષાને ફરી કરવા કહ્યું હતું, એટલે આપણી સરકારે ના પાડી દીધી. એવું થોડી હોય કે તમે કહો ને અમે પરીક્ષા ફરી કરીએ, તમારા કહેવાથી અમે નહીં કરીએ. એટલે સોલિસિટર જનરલ તુષાર મહેતા તો લાગી જ રહ્યા કે ફરી પરીક્ષા પોસિબલ જ નથી ને આમ છે ને તેમ છે ને. રોજ સુપ્રીમ કોર્ટની હિયરિંગ અમે સાંભળતા હતા, પણ બધાનો વિશ્વાસ ચંદ્રચૂડ સાહેબ પર હતો કે એ ફરી પરીક્ષાનો ઓર્ડર આપી દેશે. પણ ચંદ્રચૂડ સાહેબે છેલ્લે ફરી ગયા. એમ કહો કે પહેલે બધા લાગતું હતું જે રીતે ક્વેશ્ચનિંગ થતી હતી, જે રીતે પ્રોસિડિંગ ચાલતી હતી, પણ એ છેલ્લે પછી કહ્યું કે નો રીનીટ. જે લોકો પકડાયા છે એ લોકોના રિઝલ્ટ જે છે આપણે કેન્સલ કરવામાં આવશે, બાકી નીટની પરીક્ષા ફરી નહીં થશે. આ વખતે શું છે, કોઈ વિપક્ષ પાર્ટીએ ફરી નીટ લેવા માટે કહ્યું નહીં, કેમ કે ઓછા પ્રમાણમાં લીક હતું ને આ વધારે વાત હજુ બહાર આવી નહીં હતી, એટલે વિપક્ષ સુધી આ વાત બરાબર પહોંચી નહીં હતી. ને એ સારું થયું કે વિપક્ષે અવાજ નહીં ઉઠાવી, કેમ કે કોઈ બી કામ તમારે કરાવવું હોય ને તો રૂલિંગ પાર્ટી પાસે જ કરાવવું પડે, વિપક્ષ પાસે નહીં કરાવાય. કે વિપક્ષને તમે કહેશો ને એટલે રૂલિંગ પાર્ટી એના અગેન્સ્ટમાં જ જવાની છે. જે વિપક્ષ કે એના અગેન્સ્ટ કરવાનો એ રૂલિંગ પાર્ટીનો ધ્યેય હોય.
એટલે હંમેશા યાદ રાખવાનું કે જ્યારે પણ જે પાર્ટી સત્તામાં હોય એ લોકોના જ માણસોને પકડીને આપણે જે કામ કરાવવું હોય એ કરાવવાનું. વિપક્ષ પાસે જવાનો કોઈ ફાયદો થતો નથી, કેમ કે ઈગો હર્ટ થાય છે. અહંકાર હોય ને, ઈગો હર્ટ થઈ જાય, એટલે પછી એ લોકો આપણું કામ થતું હોય ને તો પણ ના કરે. એટલે હું તમને લાઈફની એક સલાહ આપું છું કે જે પાર્ટી સત્તામાં હોય એ પાર્ટીના માણસો પાસે જ કામ કરાવવાનું, તો ઇઝીલી થઈ જાય. વિપક્ષ પાસે જાઓ ને તો તમારું કામ થતું હોય એ પણ ના થાય, એ પણ અટકાવી દે કે વિપક્ષના સામે કોઈ નમતું ના જોખે. બધાને અહંકાર નડે છે, ઇકોસિસ્ટમ નડે છે, ઇકોસિસ્ટમમાં ઇકોસિસ્ટમ નડે છે. હા, તો જ્યારે કરવાનું હતું ને ત્યારે તો નહીં કર્યું, પણ હવે જો ગેસ પેપર ખાલી એક એવું બની શકે કે કોઈ પ્રોફેસરે તૈયાર કર્યું હોય કે ભાઈ આમાંથી હું પ્રશ્નો લઈશ અને એ જ લીક થઈ ગયું, જેમ કે હાથથી લખાણવાળી વસ્તુ મળી છે, ગેસ પેપર કહે છે આ લોકો. એટલે કોઈએ કોઈ ફોર્મેટ નક્કી કર્યું હોય કે ભાઈ આ મેઇન ક્વેશ્ચન છે, આમાંથી અમારે પેપર કાઢવાનું છે, અથવા એ કોઈએ લખીને પેપર કાઢનારાઓને આપ્યું હોય કે તમારે આમાંથી પેપર કાઢવાનું છે, કે આ રીતના તમારે ક્વેશ્ચન લેવાના છે. એવું કંઈ પણ આપણે પણ ગેસ કરી શકીએ. જેવી રીતે ગેસ પેપર છે ને, તો આપણે પણ એનું મારું જે ગેસ છે ને તે એ પ્રમાણે હોઈ શકે, કેમ કે હાથથી લખેલા પેપર હતા ગેસ પેપર, કે આમાંથી આવી શકે. તો એ ક્યાંથી આવ્યું? એ કોઈ પરીક્ષા લેનારાએ તૈયાર કર્યું હોય, કે પરીક્ષા પેપર કાઢનારાઓએ તૈયાર કર્યું હોય, કે પેપર કાઢનારાઓ માટે કોઈ તૈયાર કરીને એમને આપ્યું હોય કે તમારે આ ટાઈપના ક્વેશ્ચન લેવાના હોય. હવે તે જ લીક થઈ ગયું કે એ જે પેપર હતું એમાંથી જ ઘણા બધા આવી ગયા પ્રશ્નો, અને જેમને પહેલેથી ખબર હતી એ લોકો ફૂલ તૈયારી કરીને આવ્યા. એટલે આ વર્ષે પણ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટવાળા કહે છે 19-20 તો 720માંથી 720 આવે જ છે. એટલે આ વર્ષે પણ બધા દાવા કરી નાખ્યા છે કે 720માંથી 720 અમારા 6 છે, પેલાના 4 છે, પેલાના 3 છે ને 2 છે ને 1 છે ને. એટલે બધા જ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટવાળા દાવા કરતા થઈ ગયા. એટલે 20 તો એમને મોડે જ ગણી કાઢીને બતાવી દીધા, 19-20 તો એમ કે આ લોકોના જ છે. તો હવે શું કરીએ? આપણે તો સરકાર જેમ કહે તેમ કરવા તૈયાર છે, અને હમણાં સરકાર માની ગઈ તરત જ. એનું કારણ હું જે સમજું છું તે એ જેન્ઝી છે, કે 2024માં એટલો બધો પ્રોબ્લેમ જેન્ઝીનો નહીં હતો, અને હમણાં જે સ્થિતિ છે સરકારની તે બધા જાણી રહ્યા છે. મોંઘવારી વધવાની છે, પેટ્રોલ ડીઝલ પર કાપ મૂકવા માટે આપણને કહેવામાં આવી રહ્યું છે. ગોલ્ડ નહીં ખરીદવાનું, હા, પૈસા બચાવવાના, કેમ કે આ બધું હવે મોંઘવારી આવવાની છે. ટ્રાન્સપોર્ટેશન મોંઘું થશે, પેટ્રોલ ડીઝલની અછત થશે એટલે ટ્રાન્સપોર્ટેશન મોંઘું થશે, ટ્રાન્સપોર્ટેશન મોંઘું થશે એટલે આપણું અનાજ ને આપણી જે જરૂરિયાતની વસ્તુ છે, જીવન જરૂરિયાતની, એ બધું જ મોંઘું થવાનું છે. એટલે મોદી સાહેબ કહે તમે પૈસા વેડફો નહીં, તમે ગોલ્ડ લેવાનો હમણાં માંડી વાળો, હમણાં તો આપણે જમવાનું ખાવા પીવાનું વિચારો, તમારો અનાજ તમે ભરો. એટલે મારી સલાહ છે કે તમે પેટ્રોલ બંધ થઈ જાય તો વાંધો નહીં, આપણે પગપાળા જઈએ, આપણે ટ્રેનમાં જઈએ, બસમાં જઈએ, CNGમાં જઈએ, બધું કરીએ, પણ જમવા માટે તો આપણને અન્ન જોઈએ ને, અનાજ. એટલે મારા જેટલા પણ સબસ્ક્રાઈબર છે, મારી એમને વિનંતી છે કે ભાઈ તમે છે ને ઘરમાં રેશન જે આપણે જમતા હોય ને, ચોખા, ઘઉં, હા, જે પણ ભાત, દાળ અને જે પણ આપણે જમતા હોઈએ આપણા ઘરમાં જેની જરૂરિયાત હોય એ તમે રાખી લો, કેમ કે હમણાં ખરીદીને ઘરે મૂકી દો, કેમ કે હવે મોંઘું થવાનું છે એવું મોદી સાહેબની વાત પરથી લાગે છે. હા, જે કાપ મૂકવા માટે કહે છે એનાથી એવું લાગે છે કે આ બધી વસ્તુઓ, જીવન જરૂરિયાતની વસ્તુઓ મોંઘી થશે. આપણને પેટ્રોલ નહીં મળે તો ચાલી જાય કે પેટ્રોલ આપણે પીતા નથી, હા, પણ જે જમવાનું આપણને મળવું જોઈએ ને એ તો આપણે જોઈએ જ, બધાને જ જોઈએ, અમીર હોય ગરીબ હોય. એટલે અમીર તો ગમે તેટલા પૈસા ખર્ચીને પણ મેળવી લે, પણ ગરીબના માટે પ્રોબ્લેમ આવી જાય. એટલે રેશનિંગથી જે પણ મળી શકતું હોય રેશનિંગથી લઈ લો, બજારથી ખરીદવું હોય તો બજારથી ખરીદો. તો આ મારી સલાહ છે કે હવે દેશની જે પરિસ્થિતિ છે એ મોંઘવારી તરફ વધારે જઈ રહી, હમણાં સુધી તો છે જ પણ હવે વધારે જઈ રહી છે. એના માટે પ્રિકોશન. હવે આપણે જઈએ, આપણી વાત પર આવી જઈએ
કે આ તો 2024નો સિનારીઓ મારી નજર સમક્ષ છે. રોજ ને રોજ હું સુપ્રીમ કોર્ટની હિયરિંગ સાંભળતો હતો ને સુપ્રીમ કોર્ટના જજના જે પહેલાં ચંદ્રચૂડ સાહેબ રજા પર હતા, ફરવા ગયા હતા, યુકે ગયા હતા, યુકે લંડન. તો એ આવવા પહેલાં જે બીજા બે જસ્ટિસ હતા ને એમણે તો કહી દીધું હતું કે આ રીનીટ થવું જ જોઈએ, કેમ કે આ પેપર લીક ને આવું બધું ઇનજસ્ટિસ નહીં થાય. એટલે એમણે તો ઈશારો આપી દીધો હતો કે રીનીટ થશે, પણ ચંદ્રચૂડ સાહેબે તો આખી બાજી જ પલટી મારી અને પછી રીનીટ બધા કોચિંગ ક્લાસવાળાના બી બધાના એ થઈ ગયા અને સ્ટુડન્ટ પણ નિરાશ થઈ ગયા અને બધાને જ પ્રોબ્લેમ. અચ્છા, તે વખતે પણ બે પાર્ટી હતી જેના 720માંથી 720 આવ્યા હતા. એક કે ભાઈ પરીક્ષા નહીં કરવાની, અમારી મહેનતનું શું, પરીક્ષા નહીં થવા દઈશું. અને જેમના ઓછા માર્ક્સ આવ્યા હતા એ કહેતા હતા નહીં, પરીક્ષા કરવી જોઈએ, પરીક્ષા કરવી જોઈએ. હવે સુપ્રીમ કોર્ટમાં બંને તરફની એપ્લિકેશન આવી. પરીક્ષા કરવી જોઈએ એના માટે પણ આવી અને પરીક્ષા નહીં કરવી જોઈએ એના માટે પણ આવી. હાઈકોર્ટમાં બી એ જ રીતે આવી કે ભાઈ પરીક્ષા કરવી જોઈએ એની પણ આવી ને પરીક્ષા નહીં કરવી જોઈએ એની પણ આવી. એટલે આ બધી રસાકસીના વચ્ચે આજે ગેમ ચાલતો હતો, તેમાં છેલ્લે 2024ના ગેમમાં સરકારની જીત થઈ અને કહી દીધું સુપ્રીમ કોર્ટે, હા, તુષાર મહેતાએ કહી દીધું કે ભાઈ અમે કરવાના નથી. એટલે ચંદ્રચૂડ સાહેબ તો સરકારના વિરુદ્ધ બિચારા જઈ ના શકે, એટલે એમણે કહી દીધું કે ભાઈ નીટ નહીં થશે, જે લોકો કસૂરવાર હશે એમના રિઝલ્ટ કેન્સલ કરી દેજો. એટલે વાત પતી ગઈ. બીજું થોડો પ્રોબ્લેમ હતો, પેલો ટાઈમ લેપ્સનો જે સ્કોરને બધું આપ્યું હતું ને એ બધું હટાવી દીધું હતું અને અમુક સેન્ટર પર અંધારું હતું ને શું પ્રોબ્લેમ હતો કે પેલી ટેસ્ટ બુકલેટ કઈ બરાબર નહીં મળી હતી કે મોડી મળી હતી. એવા 1539 કે એવા કોઈ સ્ટુડન્ટ હતા કે જેમને ફરી પરીક્ષા આપવી પડી હતી. 15 થી 1600ના વચ્ચે એ લોકોની ફરી પરીક્ષા થઈ હતી. ગયા વર્ષે પણ અંધારાના કેસ આવ્યા હતા કે ભાઈ સેન્ટરમાં અંધારો હતો, તે છતાં પણ ફરી પરીક્ષા કરોની માંગ હતી, પણ પછી કંઈ એનું પણ થયું નહીં. તો આ વર્ષે અનએક્સપેક્ટેડ એનટીએ કહ્યું કે પરીક્ષા ફરી લઈશું. ને આના પાછળ મેં તમને જે કારણો જણાવ્યા, આ જેન્ઝીની બીક લાગે છે સરકારને. 23 લાખ જેવા સ્ટુડન્ટ છે, 2279, તો હવે 23 લાખ જેવા સ્ટુડન્ટ્સ છે, પછી એમની સાથે એમના પેરેન્ટ્સ છે, આખી ફેમિલી જોડાયેલી છે. એટલે એ 23 લાખ ક્યાં સુધી જાય તમે ગણતરી કરી લો. પેરેન્ટ્સ આવી જાય, પછી ફેમિલી મેમ્બર્સ આવી જાય, તો 23,79,000 સ્ટુડન્ટ કે 22 લાખ 79 સ્ટુડન્ટ, 23 લાખ પકડી લઈએ તો આ 23 લાખના પાછળ કેટલા ફેમિલી મેમ્બર્સ છે. એટલે સરકારે આમાં નમતું જોખી લીધું ને પહેલે જ કહી દીધું કે અમે પરીક્ષા ફરી લઈ લઈશું. જ્યારે કે 2024 જેટલા પ્રોબ્લેમ નથી આ વર્ષે. 2024માં જે પ્રોબ્લેમ થયા હતા ને જે જુદી જે કમ્પ્લેન આવી હતી એના સંધાનમાં તો આ કંઈ જ નથી. 2024ના કમ્પેરિઝનમાં આ વર્ષનું નીટ પેપરમાં જે પણ થયું હોય એ 2024ના કમ્પેરિઝનમાં તો કંઈ જ નથી. તે છતાં પણ સરકારે નમતું જોખીને કહી દીધું કે ભાઈ ચાલો પરીક્ષા લઈ લઈશું. એના કારણ શું? વિપક્ષમાંથી કોઈ અવાજ નથી ઉઠાવી. બીજું એ કે દેશના હાલાત દિવસે બગડી રહ્યા છે. આપણને પેટ્રોલ ડીઝલ બચાવવાનું કહેવામાં આવી રહ્યું છે. ગોલ્ડ મોંઘી વસ્તુ છે, ખરીદવાની ના પાડવામાં આવી છે. એટલે આ બધી વસ્તુઓના કારણે આપણને એવું લાગે છે કે સરકાર જે છે હમણાં ભયભીત છે જેન્ઝીથી. એટલે એમણે કહ્યું કે ભાઈ પરીક્ષા ફરી લઈ લો ને, તો આ લોકો તો ખુશ થઈ જાય. હા, કેમ કે વધારે સ્કોર લાવવાવાળા ઓછા હોય, ઓછા સ્કોરવાળા વધારે હોય. સ્વાભાવિક છે કે જે પણ સ્કોર વધારે લાવે એની ક્વોન્ટિટી ઓછી જ હોય છે અને જે સ્કોર ઓછો લાવે છે એની ક્વોન્ટિટી વધારે છે. તો આપણે વધારે લોકોનો ફાયદો વિચારી લઈએ ને, તો પેલા લોકોને સમજાવી લઈશું કે ભાઈ તમે તો બહુ હોશિયાર છો, તમે તો 720માંથી 720 લાવતા જ છો, ફરી લઈ આવશો, તમને શું પ્રોબ્લેમ થાય. એટલે સરકારે બીજી એક સૌથી મોટી વાત શું કરી કે તમે જે ફી આપી છે ને એ પરીક્ષાની ફી તમને પાછી આપી દેવામાં આવશે. એટલી સરકાર તમારા માટે હિતાચ્છુ શું કહે છે, તમારું હિતને જાળવવાવાળી અને તમને સપોર્ટ કરવાવાળી મળી છે કે તમારે હવે એક્ઝામ ફીસ આપવાની નથી ને જે તમે આપી છે એ પણ તમને પરત કરે છે સરકાર. કેટલી ખુશીની વાત છે. તો પછી બધા ખુશ થવાના જ છે કે આપણને પૈસા પણ મળી જાય છે અને પરીક્ષા પણ ફરી આપવાનો અવસર મળે છે. કોણ ખુશ થશે? જે લોકો નીચેના રેન્ક પર છે, જેમનો સ્કોર ઓછો છે, એ લોકો તો બધા ખુશ છે. એટલે પૈસા પણ પાછા, પરીક્ષા ફી પાછી મળવાની. હા,
પરીક્ષા ફી પાછી મળશે અને પરીક્ષા પણ ફરી આપવાનો અવસર મળશે. તો હવે આપણે સ્કોર સારી રીતે કરી શકીએ અને ભૂલ જે પણ હતી એ સુધારી શકીએ. પાછા 15-20 દિવસ 25 દિવસ મહિનો જે પણ એનટીએ આપણને એક્ઝામ માટે આપે એને આપણે વાંચવામાં લગાડી દઈએ. વેકેશન જે છે એમ પણ આખું વેકેશન જ છે, તો હવે ઘરે બહાર નીકળવાનો બી કોઈ મતલબ નથી. તાપ પણ ખૂબ છે. ઘરે બેસીને કે કોચિંગ ક્લાસમાં હવે બરાબર ધ્યાન આપો અને વાંચો, બરાબર વાંચો, કે જેથી હવે તમારો સ્કોર બધાનો 720માંથી 720 આવવો જોઈએ. હવે તમે એ રીતે વાંચો કે આખા ભારતના, અને આખા ભારત નહીં તો આખા ગુજરાતના બધા સ્ટુડન્ટનો 720માંથી 720 આવે. હા, તમારે એનટીએની એક ઓફર છે, તમને બોનસ આપ્યું છે કે 720માંથી 720 લાવવાનો તમને અવસર આપ્યો છે. તો એ બધાએ 720માંથી 720 લાવવાની ટ્રાય કરવાની છે. એટલે હવે વાંચવા બેસી જાઓ, ટાઈમ વેસ્ટ ના કરો. ફરી તમને 720માંથી 720 લાવવાનો અવસર સરકારે આપ્યો છે, તો એનો લાભ ઉઠાવો, એનો ફાયદો ઉઠાવો. હવે ગપશપ બંધ કરી દો અને હવે આના વિશે ચર્ચા પણ છોડી દો કે પેપર ફૂટી ગયું ને આમ થયું ને તેમ થયું. એટલે હવે તમે બધા જેટલા પણ સ્ટુડન્ટ્સ છે બધા વાંચવામાં લાગી જાઓ ને જે તમે ભૂલો કરી હતી એને ફરી તમે જોઈ લો, એને તમે ચકાસી લો અને ફરી ભૂલ નહીં થાય એનું ધ્યાન રાખજો. હવે ફાયદો આમાં શું છે, ખાલી તમારો એડમિટ કાર્ડ ફરીથી આવશે, કેમ કે એડમિટ કાર્ડ એ લોકોએ જમા કરાવી લીધા હતા, રાઈટ. એટલે જે રીતે એડમિટ કાર્ડ પહેલાં આવ્યો હતો એ જ રીતે ઓનલાઈન આપણી વેબસાઇટ પર એડમિટ કાર્ડ આવશે અને તમારે એ જ રીતે ફોટા ચીટકાડવાના રહેશે. પરીક્ષાની ફીસ તમને પાછી મળી જશે. આ સરકારે તમને એક પ્રોત્સાહન આપ્યું છે, બોનસ આપ્યું છે કે તમે હવે રાજી થઈ જાઓ અમારાથી. હા, અમે ફરી પરીક્ષા લઈ રહ્યા છીએ. તમારે ભલે સ્કોર 720માંથી 720 છે, પણ અમારાથી તમે નારાજ નહીં થતા. અમે તમને પૈસા આપી દઈએ છીએ તમારા. તમે ફરી 720માંથી 720 લઈ આવો. તમે તો હોશિયાર છો, તમે તો લાવી જ શકો છો ને. અમે તમને પૈસા પણ પાછા આપી દઈએ છીએ. એટલે બધા પેરેન્ટ્સ પણ ખુશ થઈ જાય કે હા, સરકાર જે કહે આપણે માની લેવાનું, પૈસા મળે છે મફતમાં, આપણે પરીક્ષા આપવાની છે. એટલે એડમિટ કાર્ડ ફરી આવશે, પૈસા પાછા આવશે અને જે સેન્ટરમાં એક્ઝામ આપી હતી એ જ સેન્ટરમાં ફરી જવાનું છે, બરાબર. તો અને સેન્ટર પણ એ જ છે, ચેન્જ થવાનું નથી. એટલે તમારા માટે હવે એક જ વસ્તુ છે કે આપણે કઈ ડેટના એક્ઝામ થાય એની એનટીએ ઇન્ફોર્મેશન આવશે. એમ કે આખા ભારતમાં દરેક સેન્ટર પર પાછું એ જ, પણ આમને સારું શું કર્યું છે કે એ જ સ્ટાફ યુઝ કરશે. જે સ્ટાફ 3 મહિના હતો ને એને જ ફરી એ યુઝ કરશે, એ જ સેન્ટર યુઝ થશે. એટલે એમના માટે ઇઝી રહેશે. બધાને કહેશે એક્ટિવ થઈ જાઓ, જે રીતે 3rd મહિના તમે કર્યો હતો એ રીતે ફરી કરો. એટલે આ બધા એક્ટિવ થવા માટે અને આ વ્યવસ્થા પહોંચાડવાની, પેપર પ્રિન્ટ કરવાનું, હવે એનટીને સમય સામા જોઈએ. પેપર કાઢવાનો તો પેપરના તો એમની પાસે સેમ્પલ હોય જ છે. એક પેપર લીક થાય તો 2, 3, 4, 5, 6, 7 એમ તૈયાર જ હોય. એટલે હમણાં જે પેપર કાઢ્યું હતું ને એનાથી જે બિલકુલ મેળ નહીં ખાતું હશે ને, એ લોકો એક્સપર્ટ છે ને, ઘણા પેપર તૈયાર કરતા હોય. એક પેપર નહીં કાઢે. કોઈ પણ દિવસ કોઈ પણ એક્ઝામનું એક પેપર નીકળતું ના હોય. 1 થી વધારે પેપર રેડી કરવામાં આવતા હોય. એટલે એક પેપર લીક થાય તો બીજું ચલાવવામાં આવે, બીજું પેપર આપી દે, બીજું, એ એનાથી મેળ ખાતું ના હોય. એટલે હવે એનટીએ શું કરશે કે એમની પાસે જે પેપરના સેમ્પલ હશે, જે લોકોએ પ્રોફેસરે પેપર કાઢ્યા હશે, હા, તો એ 180 માર્ક્સના જે પેપર 180 ક્વેશ્ચન જે કાઢ્યા હશે એ હમણાં જે આવી ગયા છે એની સાથે મેચ ના થાય એ રીતના એ લોકો પેપર, જો ગેસ પેપર છે એની સાથે મેચ ના થાય ને આ વર્ષે જે નીટનું પેપર આવ્યું છે એનાથી મેચ ના થાય એવું એમની પાસે કોઈ સેમ્પલ પેપર પડ્યા હશે હમણાં આ વર્ષ માટે 2026ના, તો એને યુઝ કરી શકે છે. અથવા પછી નવું જ પેપર કાઢી શકે છે કે જે ગેસ પેપરમાં બી ના હોય ને આ વર્ષના ક્વેશ્ચન પેપરમાં બી ના હોય, ક્વેશ્ચન બેંકમાં બી ના હોય. એવું એ લોકો પોસિબલ છે કે એવી નવી રીતે એ લોકો પેપર કાઢશે. તો હવે એ પેપર જો તૈયાર કરે તો એને પ્રિન્ટ કરવાનું. હા, 23 લાખ ક્વોન્ટિટી આપણે પકડી લઈએ લમસમ કે 22 19 આપણે 23 પકડે, 23 લાખની પ્રિન્ટ કરવાની, 23 લાખ OMR શીટ તૈયાર કરવાની. તો આ જે 23 લાખનો ફિગર છે એ એનટીએ કરવું પડે. ટેસ્ટ બુકલેટ તૈયાર કરવાની, કોડ વાઇઝ જે પણ હોય, અને OMR શીટ તૈયાર કરીને બધા સેન્ટરો પર પહોંચાડવાનું. તો એના માટે એમને સમય જોઈએ.
પેપર તો ફટાફટ એ લોકો રેડી કરી લે, પેપર રેડી કરવામાં વાંધો નહીં, પણ પેપરને દરેક સેન્ટર પર પહોંચાડવા માટે 23 લાખની પ્રિન્ટ કરવાની, OMR શીટને બરાબર વ્યવસ્થિત રેડી કરાવવાની અને બધા સેન્ટરો સુધી પહોંચાડવાની, આમાં સમય લાગે છે. એટલે હવે સૌથી પહેલાં તો NTA પોતાની વેબસાઇટ પર એક્ઝામ ડેટ ડિક્લેર કરશે કે હવે જે એક્ઝામ થવાની છે એ કઈ ડેટના થશે. અને જો ઉતાવળ જો કરે અને જો એક્ઝામની ડેટ આવે તો મારા અનુમાને મેના એન્ડ સુધી થઈ શકે, અથવા પછી જૂનના ફર્સ્ટ વીકમાં ફર્સ્ટ સન્ડે આવતો હોય એ પણ લઈ શકે, અથવા તો મેના એન્ડમાં કરી શકે, કેમ કે ડેટા એમની પાસે બધા છે જ. ફક્ત એડમિટ કાર્ડ જ એમને રિલીઝ કરવાના છે બધાને નવેસરથી, અને પ્રિન્ટ કરવાની છે, 23 લાખની પ્રિન્ટ કરવાની. એ પ્રિન્ટ થઈ જાય એટલો ટાઈમ વેઇટ કરવો પડે. તો આ મેના એન્ડ સુધી પણ ડેટ આવી શકે, અથવા તો જૂનના ફર્સ્ટ વીકમાં પણ ડેટ આવી શકે છે. તો એના માટે NTA સમય જોઈએ, ને ખાસ કર પ્રિન્ટિંગ માટે સમય જોઈએ, પ્રિન્ટિંગ પછી બધાને પહોંચાડવા માટે સમય જોઈએ. તો હવે આપણે વાર જોઈએ કે NTA ની વેબસાઇટ પર કયા દિવસે પરીક્ષા થશે. પણ સ્ટુડન્ટ, એ તો વાલીઓ જોશે, જેટલા વાલીઓ પેરેન્ટ્સ છે એ લોકોએ આ જોવાનું છે. ને હું તમને બતાવી દઈશ જ્યારે પણ આ ડેટ ડિક્લેર થશે એક્ઝામની, તો હું તમને ઇન્ફોર્મ કરી દઈશ. પણ હું સ્ટુડન્ટને કહું છું કે તમે તમારો સમય જરા પણ વેડફો નહીં. 15 દિવસમાં બી એક્ઝામ થઈ શકે, 20 દિવસમાં બી થઈ શકે, 25 દિવસમાં બી થઈ શકે, 30 દિવસમાં બી થઈ શકે, 35, 40, 45 ને 50 દિવસમાં બી થઈ શકે. પણ તમે જલ્દીમાં વહેલેમાં વહેલું 15-20 દિવસમાં થઈ શકે એની તૈયારી રાખો. તમે 15-20 દિવસની તૈયારી કરશો ને પછી તમને 30 દિવસ મળી જાય, તમે ખુશ થશો કે ચાલો બીજા 10 દિવસ મળ્યા. પછી બીજા તમને 5-10 દિવસ મળશે, તમે ખુશ થશો કે ચાલો બીજા મળ્યા. પણ તમારી તૈયારી એમ સમજીને કરવાની છે કે મારી પાસે 15-20 દિવસ છે, કે 15-20 દિવસમાં મારે પરીક્ષા આપવાની છે, એના માટે મારે રિવિઝન બરાબર કરવાનું છે. એટલે તમે 15-20 દિવસની ગણતરીથી ભણવાનું ચાલુ કરી દો. પછી જેટલા દિવસ તમને વધારે મળશે, જો એક્ઝામ ડેટ તો ડિક્લેર થઈ જ જશે અઠવાડિયામાં ડિક્લેર થઈ શકે, બની શકે કાલે પણ થાય, પરમ દિવસે પણ થાય, ગમે ત્યારે, પણ આ અઠવાડિયામાં, આ વીકમાં પણ થઈ શકે, પણ તમે આ બધું સ્ટુડન્ટને કહું છું, તમે આ બધી ઝંઝટમાં પડતા નહીં, તમે વાંચવાનું ચાલુ કરી દો. જે સમય તમને મળે છે એ તમારા માટે સોનેરી સમય છે. જો સોનું આપણે ખરીદવાનું નથી, પણ તમારો સમય સોનેરી સમય છે, ગોલ્ડન પીરિયડ છે, કે ફરી એક્ઝામનો તમને અવસર મળ્યો છે. તો આ ગોલ્ડન પીરિયડનો ફાયદો ઉઠાવીને તમે તમારો સ્કોર 720માંથી 720 લાવવાની ટ્રાય કરો. સમજી ગયા? જેટલું પણ તમે વાંચી શકતા હોય, સમજી શકતા હોય એને અનુસરો. બેસ્ટ ઓફ લક. અને આ ફરી પરીક્ષા આવે છે તો તમારે તો પરીક્ષા જેવી રીતે આપે છે એ રીતે જ આપણા મગજમાં રાખવાનું છે. હવે પેપર કેવું આવશે કેવું નહીં હવે હું કહી ના શકું, પણ હું તમને એટલું જ કહી શકું કે હમણાં જે પેપર આવ્યું હતું એમાંથી કોઈ ક્વેશ્ચન આવે નહીં. જે ગેસ પેપર છે એમાંથી કોઈ આવે નહીં, નવું જ પેપર આવશે. બરાબર? એટલે પેપર નવું તૈયાર કરવામાં આવશે, અથવા તેમની પાસે જે સેમ્પલ હશે એમાંથી કોઈ એક મૂકી દેશે, અથવા નવું તૈયાર કરીને એ લોકો મૂકશે. એટલે શું આવશે તો કોઈને ખબર ના હોય, પણ આપણું કામ છે વાંચવાનું. તમારી જે NCERT બુક છે એમાંથી જ આવવાનું છે, તમે જે ભણ્યા છો હમણાં સુધી એમાંથી જ આવવાનું છે, તમે જે અભ્યાસ કર્યો છે હમણાં સુધી એમાંથી જ આવવાનું છે, અને ફરી તમે અભ્યાસ જે કરશો એમાંથી જ આવવાનું છે. એટલું શ્યોર છે કે તમે જે અભ્યાસ કરશો એમાંથી જ આવશે, એટલે કોઈ ટેન્શન લેવાનું નથી. તમારો જે સિલેબસ છે એમાંથી જ આવશે, એના બહારથી આવવાનું નથી. એટલે બધા હવે સ્ટુડન્ટને મારી રિક્વેસ્ટ છે, તમે અભ્યાસ પર મંડી વળો અને રાત દિવસ એક કરી નાખો. ગોલ્ડન પીરિયડ સમજીને 720માંથી 720 લાવવાની ફૂલ ટ્રાય કરો. પછી આપણા નસીબમાં જે હોય ને ઈશ્વર આપણને જે આપે એનાથી આપણે સંતુષ્ટ થઈ જવાનું, પણ ટ્રાય આપણી બેસ્ટ કરવાની. 720માંથી 720 પૂરા લાવવા છે એવા ધ્યેય સાથે તમારે પરીક્ષાની તૈયારી કરવાની છે. પછી જે આપણા નસીબમાં હોય, જે મળે એનાથી આપણે સંતુષ્ટ થવાનું છે. આ ચેનલ સાથે જોડાયેલા રહેજો, જેથી દરેક માહિતી તમને સમયસર મળતી રહે, અને બીજા સ્ટુડન્ટ સુધી પણ આ જરૂરથી પહોંચાડજો, જેથી બીજાને પણ ખબર પડે
અને એ લોકોને પણ આ ચેનલની માહિતી મળે અને એ લોકો પણ જોડાઈ જાય. થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ, લાઇકિંગ, સબસ્ક્રાઇબિંગ એન્ડ શેરિંગ.